જય શ્રી કૃષ્ણ દરેક સ્ટુડન્ટ્સને। હવે આપણે આગળ 3 લેક્ચર જોયા। 3 લેક્ચરની અંદર આપણે એક ટોપિક કવર કર્યો જે છે બહુલક। બહુલક કેવી રીતે શોધાય, એમાં સિંગલ ખૂટતી આવૃત્તિ, ડબલ ખૂટતી આવૃત્તિ, એવા 3 લેક્ચર છે। હવે આજનો આપણો ટોપિક છે, જો અગર એક ટોપિક ક્લિયર ના થાય ને આપણે બીજા ટોપિક પર જતા રહીએ તો એ મૂર્ખામી કહેવાય। સો તમારે યાદ રાખવાનું એ ટોપિક ક્લિયર કરો પછી જ આ ટોપિક પર આવજો। ઓકે, તમારી પાસે વિડિયો છે, આરામથી જુઓ, ટાઈમ ઘણો છે તમારી પાસે। તો આજનો આપણો જે લેક્ચર છે એ મધ્યસ્થ પર છે। સ્ટાર્ટ કરીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર। એની અંદર ટોટલ 3 ટોપિક હતા, મધ્યક, મધ્યસ્થ ને બહુલક। સૌથી પહેલા મેં સમજાવ્યું હતું કે દાખલા કેટલી પ્રકારના હોય, સ્કીપ મેથડ કેટલી હોય, સ્કીપ એટલે કેટલું, સ્કીપ નો મતલબ તમને લખાય સમજાયેલું છે, તમે જોઈ લેશો। એમાં મેં બહુલક ચાલુ કરીને બતાવ્યા। હવે આપણે શું શીખીએ છીએ, આજનો આપણો ટોપિક છે મધ્યસ્થ। મધ્યસ્થ કેવી રીતે શોધાય, ઠીક છે? તો એની માટે હું એક સૂત્ર લખું પહેલા, જસ્ટ આવું પહેલા બી લખાયેલું છે કે જે કઈ મધ્યસ્થ છે એ મધ્યસ્થ શોધવો હોય તો પહેલા સૌથી પહેલા દાખલાને ઓળખવો પડે કે અવર્ગીકૃત છે, વર્ગીકૃત છે, અમે વર્ગીકૃતમાં અસતત છે કે સતત છે। આપણા કોર્સમાં ફક્ત સતત દાખલા જ છે, એટલે આપણે સતત દાખલાનો મધ્યસ્થ શોધીશું। આ બે 9મા ધોરણની અંદર હતા ટોપિક, મધ્યસ્થ શોધો, અવર્ગીકૃત દાખલાનો, સતત દાખલાનો। આના કરતા બધા ઈઝી હતા પણ એ 9મા ધોરણમાં હતા, આપણે ફક્ત સતત દાખલાનો મધ્યસ્થ શોધવાનો છે। તો જો સ્ટાર્ટ કરી ટોપિક, રકમ છે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો। આ એક માહિતી આપેલી છે, ઓબ્વિયસલી એ સતત જ છે। મેં કીધું એ રીતે સતત દાખલા જ આપણા કોર્સમાં છે। સતત કેવી રીતે કહેવાય એ પણ કહી દો, બધામાં ડિફરન્સ જો 20 20 20 મતલબ 65 પ્લસ 20 85, 85 માં 20 ઉમેરો તો 105, 105 માં 20 ઉમેરો 125। તમે આમ ચેક કરો કે આમ ચેક કરો, સેમ જ થશે। અચ્છા, આપણે આમ ચેક કરવાનું કેમ પછી સમજાવીશ। આમ ચેક કરો 20 20 20 નો ડિફરન્સ બધા સતત દાખલા। તો હવે આ દાખલાનો આપણે મધ્યસ્થ શોધવો છે। ઓકે, અચ્છા હું થોડીક ઓબ્જેક્ટિવ પહેલા સમજાવી દઉં કે મધ્યસ્થ શોધવાનું તો સૌથી પહેલા દાખલાને જોવાનો, દાખલો હંમેશા ચડતા ક્રમમાં જ ગોઠવેલો હોવો જોઈએ। સતત દાખલા લગભગ બધા ચડતા ક્રમમાં જ હોય, તમે બી કંઈક ટ્વિસ્ટ કરી દે ચડતા ક્રમમાં। જો 65 85 105 125, અને સર એવું ના હોય તો આપણે ગોઠવીશું, લાઈક માન લો 65 થી 85 એ નીચે છે, 85 થી 105 ઉપર છે। સો આપણે એને પલટાવવાનું, જોડે જોડે એની ફ્રીક્વન્સી આવૃત્તિ પણ પલટાઈ દેવાની, એટલે જે સ્ટેપ પલટાવો પલટાઈ દેવાનું અને ક્રમમાં કરી નાખવાનું। ચડતા ક્રમમાં ના હોય તો, ચડતા ક્રમમાં ના હોય તો હવે માન લો ચડતા ક્રમમાં છે, લગભગ હશે 99% દાખલા એવા છે કે ચડતા ક્રમમાં છે, તો ચડતા ક્રમમાં જ છે। હવે આપણે એનો મધ્યસ્થ શોધવો છે, તો મધ્યસ્થનું સૂત્ર સમજાયેલું, સતત દાખલામાં મધ્યસ્થ શોધવો હોય તો m બરાબર l plus n/2 માઈનસ cf upon f ગુણ્યા h, આ એનું સૂત્ર છે। પણ આ સૂત્ર ઉપયોગમાં લેતા પહેલા આપણે હંમેશા m બરાબર n/2 શોધવું જ પડે, પછી જ આગળ વધવાનું। ઓકે, તો ચલો ફરી પાછો થોડી ઇમ્પ્રૂવ માહિતી જ હતી। હવે દાખલો સ્ટાર્ટ કરીએ। આ માહિતી મારે મધ્યસ્થ શોધવો છે, તો શું કરીશું, સૌથી પહેલા આપણે CF શોધીશું, ઓર CF है, CF એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, સંચય આવૃત્તિ ગુજરાતીમાં। સંચય આવૃત્તિ એટલે શું, તો જો આ જે 4 થી સીધી લાઈન ઉડી ગયો, 4 પછી ઝિગઝેગ નિયમ, 4 + 5 ટોટલ થશે 9, 9 + 13 ટોટલ થશે 22, 22 + 20 ટોટલ થશે 42। શું કરું, ઉમેરો જ કરું, પહેલા 4 લખી દેવાના, 4 ને 5 9 9 13 22
22 20 42 तो 42 ने 14 56 56 ने 8 64 64 ने 4 68 ओके अगेन ફરી પાછું એક વખત સમજાવી દઉં આપણે લીટા નથી પાડતો તમારે પેન્સિલ થી દોરવું હોય તો દોરાય પણ થાય ત્યાં સુધી આપણે સપ્લિમેન્ટરી કે આપણી વર્ગમૂળ એ થોડી સારી રાખે 4 4 ने 5 9 पहला 4 લખી દેવાના 4 ने 5 9 9 13 22 22 ने 20 42 ने 14 56 56 ने 8 64 64 ने 4 68 હવે જે આ ટોટલ મળ્યું 68 છેલ્લે જે આંકડો મળે એ જ અહીં લખી દેવાનું n બરાબર 68 કારણ કે આ જે મળ્યું એ આનું જ ટોટલ હોય એટલે n બરાબર 68 અલગથી શોધો સરવાળો તો મળી જવાનો આ જે મળે એ જ મૂકી દેવાનું અને એનું તો આપણે સૌથી મહત્વનું કામ છે કેમ મેં તમને કીધું કે સૌથી પહેલા n બરાબર n/2 શોધવાનું તો આપણે કૌંસમાં ફરી n બરાબર n/2 શોધીએ what is the n કેટલા છે 68 68 ભાગ્યા 2 68 ભાગ્યા 2 કરીશું 3 ના 6 ના અડધા 3 ને 8 ના અડધા 4 34 આ 34 નો આપણે શું ઉપયોગ કરીશું મેં કીધું પહેલા આ શોધવાનું પછી જાઓ કેમ કેમ કે જો m બરાબર n/2 મને 34 મળ્યા એના પરથી કેવી બધી વસ્તુઓ શોધાય એ જે 34 છે આની અંદર શોધવાની કોશિશ કરો 4 ના 34 આવે 9 માં આવે 22 નો આવે તો શું ના કરવે શું 22 માં 34 આવી જાય 42 સુધીની સંખ્યામાં 34 આવી જાય હા આવી જાય 42 સુધીમાં આવી જાય 22 સુધીમાં નતો આવતો 42 ની અંદર 1 થી 42 લો એમાં 34 આવી જાય તો જેમાં 34 આવી જાય એની ઉપર વાળો CF કરે આંકડો 42 ની ઉપર વાળો આંકડો CF 42 ની સામે F અને એ જ 42 ની સામે આ વર્ગમાં સ્ટાર્ટિંગ વાળો ભાગ અધર સીમા 125 છે L તો ઠીક છે ફરી 34 જેમાં આવે એની ઉપર વાળું CF એની સામે વાળું F એની સામે વાળું L જેમાં આવે એની ઉપર CF એની સામે F એની સામે જ L લખી લો શું L બરાબર કેટલા 125 F બરાબર 20 લખી લો બધું કામ લાગશે CF કેટલા 22 અને H કેટલા આ બેનો ડિફરન્સ કેટલો છે 20 20 નો સો H બરાબર કેટલા લેવાના 20 ચલો હવે સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઈનસ CF upon F ગુણ્યા H બધી વેલ્યુ મૂકો L કેટલા છે 125 પ્લસ n/2 આપણે ઓલરેડી શોધેલા હવે એટલે ડાયરેક્ટ આ વેલ્યુ મૂકી દો CF કેટલા છે 22 F કેટલા છે 20 H કેટલા છે 20 સૌથી પહેલા આની જ ગણતરી મારો વત્તા પછીનો જે ભાગ છે ને શું એટલે 125 લેવા લેવા પછી જો આખાના ગુણાકારમાં 20 કહેવાય અને આખાના ભાગાકારમાં 20 કહેવાય ટૂંકમાં આ બેમાં જે ઉડતું હોય ઉડાવ આખા 20 ઉડી જાય છે ગુણાકાર ભાગમાં છે ઉપર શું બચ્યું 34 માઈનસ 22 34 માંથી 22 કાઢો 4 માંથી 2 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 12 125 પ્લસ 12 સરવાળો ઈઝી છે 5 2 7 2 ને 1 3 આઈકો 90 m બરાબર 137 ઓકે સો આપણો આજનો લેક્ચર મધ્યસ્થ શોધો આ રીતે
દાખલાનો મધ્યસ્થ શોધાય, દાખલો બે વખત રિવાઇન્ડ કરો, રિવિઝન કરો અને ગણેલા દાખલાની પ્રેક્ટિસ કરો. બે વખત આ દાખલો પોતે જાતે જ ગણો. હું આન્સર લઈ આવ્યો નહીં, હું તમને આપીશ. આ વિડિયો ખતમ થશે એટલે ફરી તમને દાખલાનો ટેસ્ટ તો દેખાશે. એ દાખલા પછી ગણજો. પહેલા આ દાખલાને બે વખત મોઢે ગણવાની કોશિશ કરજો. ઓકે, અને then આપણે પછી પેલા દાખલા કરજો. કશું ના આવડે તો મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર છોડેલો છે, એ નંબરમાં તમે WhatsApp કરી શકો છો મેસેજમાં. ઓકે, સર આન્સર નથી આવતો કે આન્સર શું આવે છે, મે બી આન્સર લખો ના લખો મારી મરજી. ઠીક છે, તો પ્રેક્ટિસ કરો. બાકી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ. ફરીથી હવે આપણે હમણાં જોઈ ગયા, હવે આગલા લેક્ચરમાં કે આ લેક્ચરમાં મેં એડ કરીશ. આ નવો લેક્ચર હશે અથવા આગલા એક લેક્ચરમાં એડ હશે. પણ સમજવા જેવું એ કે આપણે એક ટોપિક આની પહેલાનો જે ચાલ્યો એ છે કે આપણે કોઈ પણ માહિતી આપી હોય એનો મધ્યસ્થ કેવી રીતે શોધાય. ઓકે, સિમ્પલ એક સતત દાખલો આપો, એનો આપણે મધ્યસ્થ શોધો. હવે જે દાખલા આપે છે એ હંમેશા સીધી રીતે ના આપી દે. સતત હોય સતત, પણ સતતમાં એ અલગ અલગ રીતે દેખાઈ શકે. કઈ રીતે દેખાય? એટલે જે સતત દાખલો છે એને બે અલગ અલગ પ્રકારે આપણે કન્વર્ટ કરી શકીએ, રૂપાંતરિત કરી શકીએ છે, થી વધુ કે થી ઓછા પ્રકારમાં. સો એ દાખલો સતત જ હશે પણ ફેરવેલો હશે થી વધુ કે થી ઓછા પ્રકારમાં. તો હવે આપણે શું કરીશું? હવે એ દાખલાનો મધ્યસ્થ આપણે આપી દો. તમે દાખલાને જોશો તો તમને એવું લાગે નહીં કે આ સતત દાખલો છે, વર્ગ લંબાઈ જેવું કશું દેખાતું નહીં. જો 20 25 30 આવું જ દેખાતું છે. જો બરાબર, થી ઓછા છે એટલે 20 થી ઓછા, 25 થી ઓછા, 30 થી ઓછા, બસ આવું લખીને આપી દીધું. સામે કંઈક આવૃત્તિ આપી દીધી, સંખ્યા આવૃત્તિ. થી વધુ હોય તો પણ એવું જ આપેલું છે. સો આ દાખલો સતત છે પરંતુ એના પ્રમાણિત સ્વરૂપમાં નથી, વર્ગ લંબાઈ વાળું પ્રમાણિત સ્વરૂપ. અને એ નથી તો આપણે એને શોધવામાં થોડી તકલીફ આવી શકે છે, કેમ કે એને સતત આપણે ફેરવવું પડે પછી ગણવું પડે. તો આ ટોપિકમાં મેં એ જ શીખવાડીશ કે આમાંથી સતત કેવી રીતે બનશે. અને એક વખત સતત દાખલો બની જાય, સિમ્પલ, એનો મધ્યસ્થ શોધી લો. સો કેવી રીતે કન્વર્ટ કરું ફક્ત આ લેક્ચરમાં હું એટલું સમજાવવાનું છું. બાકી આગળ મધ્યસ્થ શોધતા શીખવાડજો, એના પ્રમાણે રિવિઝન કરીને આને પણ બની શકે. જો હવે થી વધુ કે થી ઓછા પ્રકારનો જે દાખલો હશે એ દેખાશે કે આ પ્રકારનો જોઈને જ કરી શકાય. જે થી ઓછા છે આવું થી ઓછા ઓછા લખીને આપ્યું હશે, અથવા બીજી બે એક નિશાની થાય શું કે સંજ્ઞા તરીકે પણ દર્શાવી શકાય. પણ એક વસ્તુ એ છે કે ઘણી વખત આ દાખલાને સમજવું હોય તો એ સંચય આવૃત્તિ જોઈને જ ખબર પડી જાય કે થી વધુ છે થી ઓછા પ્રકારનો છે. જેમ કે જો અહીંયા જે સંચય આવૃત્તિ છે એને બરાબર જોશો 2 6 24 45 સતત વધતી જ જાય છે, અંતે 100 થાય છે. સતત વધે, ઓછામાંથી વધારે થાય છે. ઓછામાંથી વધારે થાય તો થી ઓછા, આ પેટર્ન ની અંદર. અને એ વધારે છે, જો આમાં પણ વધારેમાંથી ઓછું થાય છે, તો એને વધારેમાંથી ઓછું થાય તો થી વધુ પ્રકારના દાખલા તરીકે ઓળખાય. સો અહીંયા બે દાખલા થી ઓછા અને થી વધુ. તો કરવાનું હવે એને સતતમાં ફેરવીએ તો સતતમાં કેવી રીતે ફેરવાય? એકદમ સિમ્પલ છે, જો બરાબર. એક્ચ્યુઅલી બે રીતે ફેરવાય છે, પણ તમને સારી સિમ્પલ ટેકનિક આપી દઉં. આજે પહેલો વર્ગ છે એને એવો ને એવો જ રાખી શકાય, અથવા બીજી પેટર્ન જ આપું. ચાલો એક પેટર્ન સારી ને સરસ. ઓકે, સો પહેલો વર્ગ એવું ને એવું લખી શકાય. અથવા તમારે જો હજુ થી ઓછા પ્રકારનું હોય તો એની જે સંચય આવૃત્તિ છે એમાં સૌથી પહેલા 0 હોવો જ જોઈએ. છે નથી, 0 મૂકી દો. અને જો ત્યાં એક સ્ટેપ મેં વધાર્યું તો એક સ્ટેપ ઓછું કરી નાખવાનું. લે હવે જો અહીંયા 5 5 વધે છે, 20 ને 5 25 30 35 40 5 5 વધે તો 5 એક ઓછું કરી નાખો. તમારું આગલું સ્ટેપ થશે 15. આ તમારી માટે છે. સો આમાં એક સ્ટેપ ઓછું કરો તો 0, આમાં એક સ્ટેપ ઓછું કરો તો 15. હવે વર્ગ આપી દો. હવે વર્ગ આપો આ રીતે, આ બે ની વહેંચણી કરો. કેવી વર્ગ 15 થી 20, 15 થી 20, 20 થી 25,
25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, આરામથી 55 થી 60, અને હવે એક ઓછું થયું સ્ટેપમાં, ઓછું થાય આમાં પેલા હોય તો હવે આને ફેરવી દીધું, આને ફેરવીશું. નિયમ યાદ રાખો, મોટામાંથી જ નાની બાદ કરો એટલે સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનશે. થી ઓછાથી વધુમાંથી વર્ગ બને, સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનશે. જો શું સમજાયું? મોટામાંથી નાની બાદ કરો. ચલો 0 નાની બાદ કરો. 0 ની આસપાસ એની નાની છે નથી. 2 ની આસપાસ એની નાની છે. 6 નાની કે મોટી કહેવાય? મોટી કહેવાય. 0 નાની કહેવાય એટલે 2 માંથી 0. જો બેટા સમજો, 2 માંથી 0 નીચે વાળામાંથી ઉપર વાળું બાદ કર્યું. 2 માંથી 0 2 બાદબાકી કરું છું. આમાંથી આ બાદ કર્યું તો પછી 6 માંથી 2 બાદ કરો. 6 - 2 4. આમાંથી આ બાદ કરો અને બાદબાકી આવા લખતા જ જાઓ. જો આની બાદબાકી 2 માંથી 0 બાદ કર્યું. 6 ને પકડો. કોઈ ભૂલી બી જાય તો વિચારો, જો 6 ને પકડો 6 માંથી શું બાદ થાય? 24 કે 2? સિમ્પલ 2. 6 માંથી 2 બાદ થશે. 4 6 ને છોડો, હવે 24 ને પકડો. 24 માંથી શું બાદ થશે? 45 કે 6? 6 એ 24 - 6 18. હવે 24 પછી 45. 45 માંથી શું બાદ થશે? હા, ઉપર વાળું બાદ થશે. આમ થી ઓછા પ્રકારમાં ઉપર વાળું બાદ થશે. 45 - 24 1 2. 78 માંથી 45, 8 માંથી 5 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3. 89 - 78 1 1 11. 92 માંથી 89. ઓકે, તો જો ઉતારી લો તો 3 એ બોલ ના કરી દો અને સરળતા એટલે કે આરામથી કરો. 89 - 78 that is 9 * 11 સાચી વાત. 92 માંથી 89 ગયો 90 91 92 3. હવે 92 માંથી 89 કાઢ્યા હતા. 98 માંથી 92 કાઢો કેટલા થશે? 6. 100 માંથી 98 કાઢો કેટલા થશે? 2. જો થઈ ગયું. અને એક સ્ટેપ ઓછું થશે આના કરતા. આ દાખલો રેડી થઈ ગયો. હવે આ દાખલો પ્રમાણિત થઈ ગયો. આ દાખલા પરથી હવે મધ્યસ્થ શોધાય ઈઝી. ઓકે, ઘણી વખત ઘણા ટીચર્સ ડાયરેક્ટ પણ સમજાવતા છે બેટા આના પરથી ડાયરેક્ટ પણ શોધી શકાય છે, બટ એવું કરવાનું નહીં, આવું ફેરવી દેવાનું. થી વધુ આપ્યો હોય તો કેવી રીતે ફેરવવાનું? એ જ પ્રોસીજર. બટ આમાં શું કરીશું કે જો થી વધુ છે તો તમારે અહીં થી ઓછામાં ઉપર 0 ચેક કરતા હતા, થી વધુમાં નીચે 0 ચેક કરવાનું છે. 0 તો 0 મૂકી દો. હોય તો કોઈ વાંધો નહીં, ડાયરેક્ટ બનાવવાનું, પણ ના હોય તો પહેલા મૂકી દો અને એક સ્ટેપ વધાર દો. જો 5 5 વધી ગઈ તો 65 થઈ જશે. અને હવે વર્ગ આપી દો. શું? 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 65, 65 થી 60 અને 60 થી 65. તો આપણો વર્ગ થઈ ગયો. એ રીતે 2 2 2 નો આમ ભેગા થાય 20 થી 25, 25 30,
30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 બેનો ડિફરન્સ વર્ગ રેડી. હવે આપણે એમાં સંચય આવૃત્તિ શોધી. સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનાવીએ. કેવી રીતે? એક જ નિયમ. શું કીધું? મોટામાંથી નાની બાદ કરો. આવૃત્તિ મોટામાંથી નાની બાદ કરો. મોટું શું છે? 100 માંથી 98. નાની જે બાદ થાય એટલે 100 માંથી 98 બાદ થશે. કેટલા? 2. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આમાંથી ઉપરવાળી બાદ થતી હતી. હવે આમાં નીચેવાળી બાદ થાય છે. 100 - 98 2 98 - 94 4 94 76 શાંતિથી તો 18 જો હા કેવી રીતે એટલે ભાઈ 76 ને 8 84 84 10 94 એવી રીતે ઓકે 76 માંથી 55 6 5 1 7 5 2 55 માંથી 22 32 માંથી 11 11 માંથી 8 3 8 માંથી 2 6 અને 2 માંથી 0 2 આના કરતા એક સ્ટેપ ઓછો જશે. સો સતત દાખલો બની જાય મધ્ય સ્વરૂપ. ઓકે આરામથી આ દાખલાને રિવાઇઝ કરો. હજુ એક વસ્તુ શીખવાની છે એટલે આ લેક્ચરની અંદર જ બતાવી હતી. એકચ્યુઅલી સતત દાખલા સિવાય શું દેખાઈ શકે? કાં તો થી બધું થી ઓછા પ્રકારનો પેટર્ન દેખાઈ શકે અને સતતમાં ફેરવવાનો પછી દાખલો ગણો. જરૂર નથી ખાલી મધ્યસ્થમાં દેખાય, બહુલકમાં દેખાઈ શકે અને મધ્યકમાં પણ દેખાઈ શકે. એટલે આ એક લેક્ચર અલગથી જ બનાવ્યો. અને મેબી હવે તમને શું થાય સમજાવો કે જે દાખલો છે એ નિવારક અનિવારક બંને હોઈ શકે. તો નિવારક અનિવારક એટલે શું? તો હું લખી દઉં કે હવે મારે પેટર્ન સમજાવી છે. અનિવારક અને નિવારક પ્રકારના દાખલા. તો તમને દાખલાનું ઉદાહરણ જ બધું સમજાવી દેશે. તો કોને નિવારક દાખલા કહેવાય? અનિવારક દાખલો સમજાવ્યો. કોઈ દાખલો થયો 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 whatever it is. આ નિવારક દાખલો કેમ છે? કેમ કે આ અધઃ સીમા આ ઉર્ધ્વ સીમા, હવે આ વર્ગની ઉર્ધ્વ બીજા વર્ગની અધઃ સમાન છે. જો 10 10 જ્યાંથી ખતમ થાય ત્યાંથી શરૂ થાય. અહીંયા 20 થી ખતમ થાય છે તો 20 થી શરૂ થાય. આ બે છેડા સમાન છે અને એવા જ દાખલા આપણે ગણ્યા છે. એ બધા જ દાખલા નિવારક દાખલા કહેવાય. અને જે દાખલામાં જ્યાંથી ખતમ થાય ત્યાં શરૂ ના થાય, લાઈક 0 થી 9 10 થી 19 20 થી 29 30 થી 39. સો તમે આ દાખલામાં જોશો કે જ્યાંથી ખતમ થાય ત્યાંથી શરૂ નથી થતું. સો હવે આ દાખલામાં શું કરવાનું? જો આ દાખલામાં તો આપણે શીખીએ છીએ સર, પણ આ દાખલામાં દેખાય તો તમારે શું કરવાનું? એને પણ કન્વર્ટ કરી નાખવાનું. કેવી રીતે કન્વર્ટ કરવાનું સમજાવી દઉં. જો અનિવારક દાખલો હોય તો કન્વર્ટ કેવી રીતે કરવાનું આપણે એ જોઈ લઈએ. નિવારક દાખલો હોય તો કશું કન્વર્ટ કરવાની જરૂર નથી. એટલે આપણે અનિવારકમાંથી નિવારક બનાવીએ અને નિવારક થાય પછી દાખલો બનાવીએ. સો શું કરવાનું? સિમ્પલ, તમારી એક વસ્તુ યાદ રાખવાનું છે. હવે આ દાખલામાં હું થોડા ચેન્જીસ કરું છું. કે તમને જે પૂછવાના છે એ પ્રકારના જ દાખલા, 10 થી 19 20 થી 29 30 થી 39 40 થી 49 આટલા બહુ ઈઝી છે. તમારે શું કરવાનું? વર્ગ f. હવે જ્યાંથી ખતમ થાય ત્યાં શરૂ ના થાય એટલે આ અનિવારક દાખલો છે એને નિવારક બનાવવો હોય તો આમાં અધઃ સીમામાં 0.5 બાદ કરી નાખો. એટલે 10 છે 0.5 બાદ કરો. 0.5 એટલે
0.5 બાદ કરો બેટા 9.5 થશે 0.5 જો આમાં 0.5 બાદ કરો પેલામાં 0.5 ઉમેરો 19 માં 0.5 ઉમેરો 19.5 સો આમાં બાદ કરો પેલામાં ઉમેરો અને સતત આજ કર્યા કરો 20 માંથી 0.5 બાદ કરો 19.5 પેલામાં 0.5 ઉમેરી દો 29.5 આમાંથી 0.5 બાદ કરો 29.5 આમાં 0.5 ઉમેરી દો 39.5 આમાંથી 0.5 બાદ કરો 39.5 આમાં 0.5 ઉમેરી દો 49.5 સો હવે તમારો દાખલો નિવારક થઈ ગયો જો જ્યાંથી ખતમ થાય ત્યાંથી શરૂ થાય છે ઓકે આના પર ઘણી ઓબ્જેક્ટિવ પૂછા છે જે આપણે એક ચેપ્ટરના અંતે સમજાવીશ કે આટલી ઓબ્જેક્ટિવ શીખી રાખો નિવારકમાંથી આન્સર આપવાનો કે અનિવારકમાંથી આન્સર આપવાનો એ વખતે સમજાવીશ પણ જ્યારે દાખલો ગણવાનું થાય તો તમારે અનિવારકમાંથી નિવારક ફેરવી દો જસ્ટ આવો 0.5 બાદ કરો 0.5 ઉમેરો દાખલો બની જાય પછી આગળ સમજાવી રીતે મધ્યસ્થ શોધો ઓકે સો હવે જો એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે જે કંઈ દાખલા આપેલા હોય થી વધુ થી ઓછા અનિવાર્ય પણ હોઈ શકે તમારે સિમ્પલ એને કન્વર્ટ કરવાનો પ્રમાણિત સતત સ્વરૂપમાં અને then પછી તમારે મધ્યસ્થ શોધો ઓકે